વિસાવદરમાં આવી ગયું હોય એવું લાગતું હતું. તેમ છતાં હારી ગયા તે હારી જ ગયા, એટલે જીતી ન શક્યા. એ શું, જેને તેઓ શ્રી કમિટેડ વોટર્સ માને છે, કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની, એ લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં શું ચાલે છે રાજનીતિમાં, તો ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ, કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી એનો જૂથવાદ અને એની શિથિલતા અને નિષ્ક્રિયતા એ પણ ચરમસીમાએ, અને આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા જ ચાલે છે. ઈસુદાન ગઢવી પણ ઓછા, ભાઈ કેજરીવાલ બિલકુલ નહીં, અને આમ આદમી પાર્ટી પણ ખાલી નામ છે. અત્યારે ચાલે છે બજારમાં